જય માતાજી, જય મુરલીધર, જય મોગલ, હું છું વીર વાહિર, જય સાઉન્ડ સોનકલા. દેવળિયાના પાટી અમે નથુભાઈની વાઇટ પર વિભાગ અત્યારે અમારી ગાડી લોડ થઈ ગઈ છે ફૂલ, અને નથુભાઈ હજી આવ્યા નથી એની વાત છે, અને પછી અમે નીકળવાના છે સીધા દ્વારકા. આજે આજના દ્વારકા પ્રોગ્રામ છે, તો આગળના લોકમાં આપણે બતાવશું. આપણે એમ કહેવાય કે એની રાહ જોતા હતા એ ભાઈ આવી ગયા છે. આપણે મુરલીધર લાઇટિંગ ગામ દેવળિયા નથુભાઈ એમ કે જનરેટર જોડીને આવી ગયા છે. ફટાફટ બાઈને નીકળો ભાઈ, લોક ચાલુ છે અમારે. લોક ચાલુ? હા, આવો આવો. એમ છે ભાઈ, હા નથુભાઈ આપણે ઓનર. એમ કહેવાય કે ત્યાંથી અમે નીકળ્યા ને અત્યારે અમે પૂગી ગયા છીએ ભાટિયા. એમ કહેવાય મારા ખાસ અને જીગરજાન મિત્ર એવા રાજસીભાઈ વાઢિયા એમ કહેવાય કે એની કારખાના ઉપર અમે આવી ગયા છીએ. રાજલ એગ્રીટેક. કોઈને પાઇપ લેવો હોય તો ભાઈ આવજો અહીંયા. પ્રોગ્રામ કરતાં કરતાં એમ કહેવાય કે રસ્તામાં ઊભા રહ્યા અમે, અને અહીંથી હવે નીકળશું અમે આગળ દ્વારકા. આગળમાં વળી મળશું. એમ કહેવાય કે અત્યારે અમે આવી ગયા છીએ દેવભૂમિ દ્વારકા. એમ કહેવાય કે આર્ય સમાજ અખિલ ભારતીય આર્ય સમાજ, અને અત્યારે અમારો પ્રોગ્રામ અહીંયા છે સાંજના. એટલે હજી આ સ્ટેજ, આ ગ્રાઉન્ડ તો મળશું પાછા આપણે આગળના લોગમાં. ત્યાં સુધી રાહ જોજો. અને અત્યારે એમ કહેવાય કે અમે આવી ગયા છીએ રૂમની અંદર. એમ કહેવાય થોડીક વાર આરામ કરી લઈ, પછી નિરાતે છોકરા સાઉન્ડ ફિટ કરશે, અને પછી પ્રોગ્રામ ચાલુ થાય. ને અમે બપોર પછી થોડીક વાર ટાઈમ લઈ અને એમ કહેવાય કે જગતનું નાથ બાપ કાર્યો ઠાકર એના દર્શન માટે જાઉં. અને ખાસ મિત્રો બધા ભૂલતા નહીં, અમારી ચેનલ જય હો સાઉન્ડ યુટ્યુબ ચેનલની અંદરમાં સબસ્ક્રાઈબ કરી લેજો, અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જય હો સાઉન્ડ સણકલા વીર વાહિર ઓફિશિયલ 666 એને પણ ફોલો કરી લેજો. A few moments later, 2,000 years later, one eternity later. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. અત્યારે ફાઇનલી એમ કહેવાય કે અમારે સેટઅપ લાગી ગયું છે. આ છોકરાએ ફિટ કરી દીધું. અમે તો દર્શનમાં ગયા હતા, હું નથુભાઈ, અને આ છોકરા એમ કહેવાય બધું ફિટ કરીને બેઠા છે. તો હવે બહાટી બોલાવીશું ચાલુ થાય એટલે. અમારે ગોવિંદ કલાકારમાં એમ કહેવાય કે અમારે ખુશીબેન હજી આવી ગયા છે, રૂમમાં છે, અને જમીને પછી આપણે સ્ટાર્ટ કરશું, અને આગળના લોગમાં આપણે બતાવશું કઈ રીતના પ્રોગ્રામ કરીએ.